ગઈકાલે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના 70મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમફિલ, 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પીજી ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પૂજ્ય ગાંધીજીના સાદું જીવન, ઉચ્ચ વિચારોના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી. આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે રાષ્ટ્ર સેવા, માનવ સેવા અને જીવ સેવાના ભાવ સાથે સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપી હતી. આ તકે રાજ્યપાલશ્રીએ ગુજરાત વિદ્યાપીઠના તેજસ્વી અને સકારાત્મક વાતાવરણ માટે કુલપતિ ડૉક્ટર હર્ષદ પટેલ અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. स्वाध्याय पढ़ाई से जुड़े रहना, इन किताबों को अलमारी में रखकर हरिशन का ताला मत लगा देना, इनको पढ़ते रहना. क्यों? क्योंकि अनभ्यासेन विषम विद्या. ध्यान करो,